નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલાને રાત્રિ દરમિયાન પીડા થતા પુરસા ગામના તલાટી દ્વારા આમોદ તાલુકા વિકાસ અધિકારીની જાણ કરતા તાત્કાલિક એસડીઆરએફ વાલિયાની ટીમ રવાના કરાઈ। બે માણસ ડૂબી જાય પાણીના એવા પ્રવાહમાંથી આજે રાત્રિ દરમિયાન એસડીઆરએફની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108ની મદદથી સ્થળાંતર કરાવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામે રાઠોડ દક્ષાબેન સગર્ભા હોવાથી તેઓને દુખાવો ઊભો થતા તેની જાણ તલાટીને થતા તલાટી દ્વારા આમોદ ટીડીઓ ધ્રુવ પટેલ સાહેબને કરતા ટીડીઓએ તાત્કાલિક વાલિયાથી આવેલ એસડીઆરએફની ટીમને જણાવતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈ પુરસા ગામે પહોંચી દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ હતા, જેના કારણે સમયસર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમના પતિ પ્રવીણભાઈ રાઠોડે તલાટી અને ટીડીઓ સાહેબ અને એસડીઆરએફનો આભાર માન્યો હતો। સફીક બાપુ, કલમ યુઝ સમાચાર, આમોદ।